ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. કદાચ આજનો છેલ્લો લેક્ચર છે, મારા ખ્યાલથી લગભગ પૂરું થઈ જશે. પછી કદાચ ન પૂરું થાય તો આપણે કાલના લેક્ચરમાં ચર્ચા કરશું, પણ મારા ખ્યાલથી લગભગ આજના લેક્ચરની અંદર પૂરું થઈ જશે, બાકી નહીં રહે મારા ખ્યાલથી. બરાબર, ચાલો. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર આપણે શું વાત કરતા હતા કે ભાઈ આપણે સર વાત કરી કાલના લેક્ચરમાં ઇથર સંયોજનોની બનાવટ. બે રીતે ઇથર આપણે બનાવ્યું હતું. આલ્કોહોલના નિર્જલીકરણથી, જેને આપણે કીધું હતું સતત ઇથરીકરણ, અને એની અંદર આપણે સ્પષ્ટતા કરી હતી કે આ પદ્ધતિથી સમમિતીય ઇથર બનાવી શકાય, અથવા તો જે તમારા આલ્કાઇલ સમૂહ છે એ પ્રાથમિક હોવા જોઈએ અને અવકાશી અવરોધ વગરના હોવા જોઈએ, તો જ આ પ્રક્રિયાથી મતલબ આલ્કોહોલના નિર્જલીકરણથી ઇથર છે એ બનશે. સેકન્ડરી પ્રોસેસ આપણે જોઈ હતી વિલિયમસન સંશ્લેષણ. એમાં વિલિયમસને શું કર્યું હતું તો કે ભાઈ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી હતી, બરોબર, અને ઇથર બનાવ્યું હતું. એ પ્રક્રિયા પણ SN2, બંને પ્રક્રિયા SN2 પ્રક્રિયા હતી. પણ એમાં ખાસ કાળજી રાખવાની એ હતી કે તમારો આલ્કાઇલ હેલાઇડ એ પ્રાથમિક હોવો જોઈએ, તો જ તમને SN2 પ્રક્રિયાથી વિસ્થાપન થઈ અને નિપજ ઇથર મળશે. જો તમારો આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક કે તૃતીયક હોય તો તમને વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન નિપજ છે એ મળશે. આપણે બીટા વિલોપન પ્રક્રિયા આગળના ધોરણની અંદર, આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ, બરોબર. એટલે એ પ્રમાણે આપણે નિપજ મળશે. એની ચર્ચા આપણે કરી હતી. મેં તમને કીધું હતું કે ભાઈ વિલિયમસન સંશ્લેષણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે. ઓકે, ચાલો નેક્સ્ટ ઉપર વાત કરીએ આપણે. બહુ સરળ અને સિમ્પલ ટોપિક આપવામાં આવેલા છે, ને કદાચ હવે એકદમ સિમ્પલ સરળ બાબતો છે એ બાકી છે લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરવાની છે. ભૌતિક ગુણધર્મ છે, ખાસ ઇથરની જ વાત કરીએ છીએ. હું ટોપિકની અંદર લખું કે ઇથરના ભૌતિક ગુણધર્મ. શેના ભૌતિક ગુણધર્મ જોવાના છે આપણે? ઇથર સંયોજનો છે એના ભૌતિક ગુણધર્મ ઉપર આપણે ચર્ચા કરવી છે. બે જ ભૌતિક ગુણધર્મ ખાસ કરીને આની અંદર આપવામાં આવ્યા છે, અને એકદમ સિમ્પલ અને સરળ બાબત છે આ ભૌતિક ગુણધર્મ માટે. કંઈ બહુ મોટી બાબત છે નહીં આ ભૌતિક ગુણધર્મની ચર્ચા કરવા માટે. એકદમ સરળ અને સિમ્પલ નાની નાની બાબતો છે એ અહીંયા આપેલી છે, જેના ઉપર આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. ઓકે, ઇથરના ભૌતિક ગુણધર્મ માટે વાત કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ ઇથર એટલે સામાન્ય રીતે ROR કે R ડેશ કંઈ પણ હોઈ શકે અહીંયા, બરોબર. તો એ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ આવશે. કયો બંધ આવશે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ, બરોબર. હું જો તમને સિમ્પલ ઇથર તરીકે એક એક્ઝામ્પલ લઉં અહીંયા કે CH3 આ સમમિતીય મેં લીધું, તો કાર્બન અને ઓક્સિજન છે એની વચ્ચે ધ્રુવીયતામાં તફાવત આવશે. That is delta plus and that is delta માઇનસ. આંશિક ધ્રુવીય થાય. તમને ખબર છે કે કાર્બન અને ઓક્સિજનમાંથી જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય એની ઉપર ડેલ્ટા માઇનસનો વીજભાર આવે, અને જે કાર્બન ઉપર વિદ્યુત ઋણતા ઓછી હોય એની ઉપર ડેલ્ટા પ્લસ, જેને આંશિક ધન અને આને કહીએ છીએ આપણે આંશિક ઋણ વીજભાર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો કહેવાનો મતલબ આખો એ છે કે અહીંયા ધ્રુવીયતા ઉદ્ભવે. જો ધ્રુવીયતા ઉદ્ભવે તો એ બંધ છે એ થોડોક પ્રબળ થાય. અધ્રુવીયની સાપેક્ષે ધ્રુવીય બંધ છે એની અંદર આપણને પ્રબળતા છે એ જોવા મળે. પણ કાર્બન ઓક્સિજન વચ્ચે બહુ કંઈ મોટો ચેન્જ ન પડે એટલે આપણે આને અલ્પ ધ્રુવીય કહી શકીએ. કેવો કહી શકીએ? અલ્પ ધ્રુવીય. કોની સાપેક્ષે આપણે આને અલ્પ ધ્રુવીય કહીએ છીએ? તો કે આપણે આલ્કોહોલ અને ફિનોલ એ પછી અહીંયા R હોય કે AR હોય એની સાપેક્ષે હું જો વાત કરું તો અહીંયા ડેલ્ટા માઇનસ અને ડેલ્ટા પ્લસ જે વીજભાર આવે છે, કેટલો એ કહેતો નથી, આંશિક ધન અને આંશિક ઋણ દરેક પરમાણુ ઉપર એનો આંશિક ધન કે આંશિક ઋણ વીજભારનું મૂલ્ય જુદું હોય છે. જો એ વસ્તુ મારે નક્કી કરવી હોય તો આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા દ્વિધ્રુવીય ચાક માત્રા. શું ભણી ગયા આપણે? દ્વિધ્રુવીય
ચાકમાત્રા આપણે ભણી ગયા અને એ દ્વિધ્રુવીય ચાકમાત્રાના આધારે આપણે નક્કી કરી શકશું કે આના ઉપર કેટલો વીજભાર હોય. સમજમાં આવે? આના ઉપર કેટલો વીજભાર હોય એ આપણે દ્વિધ્રુવીય ચાકમાત્રાના આધારે નક્કી કરી શકીએ છીએ. સમજમાં આવે આખી બાબત? બરોબર. અને આલ્કોહોલ અને ફિનોલની સાપેક્ષે ઇથર છે એ અલ્પ ધ્રુવીય છે એવું આપણે કહી શકીએ. બરોબર. સેકન્ડરી બાબત, જો ઉત્કલન બિંદુની વાત કરવામાં આવે તો આપણને એવું કીધું છે કે ઇથરની અંદર ધ્રુવીયતા બહુ ઓછી છે, એટલે સમાન આણ્વીય દળ ધરાવતા જ્યારે તમે ઉત્કલન બિંદુની કોઈ પણ ક્રિયાશીલ સમૂહની અંદર, ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર જ્યારે ક્યારે પણ તમે ભૌતિક ગુણધર્મ ભણતા હશો ત્યારે આ બધી બાબતોની વાત આવશે કે એનું ઉત્કલન બિંદુ શું છે, એની દ્રાવ્યતા શું છે. બરાબર. બીજું કંઈ આવતું હોય, મને ઘન પદાર્થ થતો હોય તો એનું ગલન બિંદુની વાત આવે, એની ઘનતાની વાત આવે. બરોબર. હાઇડ્રોજન બંધ બનતો હોય તો હાઇડ્રોજન બંધની વાત આવે. આ બધી બાબતો, રંગ કેવો છે એ બધી બાબતો, ગંધ આવતી હોય તો શું છે, સ્વાદ આવતો હોય તો એ આ બધા ગુણધર્મ છે એ ભૌતિક ગુણધર્મની અંદર એડ થતા હોય છે. અને એ દરેકની અંદર એવું કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે કોણ કોના કરતાં વધુ ધ્રુવીય છે, કોણ કોના કરતાં ઓછો, તો કોના ઉત્કલન બિંદુ ઊંચા અને કોના ઉત્કલન બિંદુ નીચા. પણ એઝ કમ્પેર ટુ આણ્વીય દળ એના સમાન. બરોબર. કોમન મોલેક્યુલર વેટ. સમાન આણ્વીય દળ ધરાવતા જે કંઈ તમારા પદાર્થો છે ક્રિયાશીલ સમૂહના, બરોબર, એની સાપેક્ષે તમારે નક્કી કરવાનું કે કોનું આણ્વીય દળ ઊંચું છે. બરોબર. અથવા તો સોરી, એના આધારે નક્કી કરવાનું કોનું ઉત્કલન બિંદુ ઊંચું અને કોનું ઉત્કલન બિંદુ નીચું. તો આપણને એવું કીધું છે કે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન કરતા ઉત્કલન બિંદુ ઊંચા અથવા તો આ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન આલ્કેનના ઉત્કલન બિંદુને લગભગ સમાન હશે પણ આલ્કોહોલ કરતા નીચા હશે. ધરાવતા આલ્કોહોલ કરતા નીચા. પરંતુ આલ્કેન વાક્ય રચના બરાબર નથી મજા આવતી કે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા નીચા પરંતુ આલ્કેનની સમાન ઉત્કલન બિંદુ ધરાવતા. બરોબર. વાક્ય રચનામાં નથી જમાવટ આવતી આપણને. એવું કહી શકીએ આપણે કે ભાઈ ઇથર સંયોજનો છે એ ઇથર સંયોજનોના ઉત્કલન બિંદુ એને સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા નીચા હશે પરંતુ આલ્કેનને સમાન હશે. બે ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે. એક આપણે આપ્યું છે નોર્મલ પેન્ટેન, એક આપ્યું છે ઇથોક્સી ઇથેન અને એક આપ્યું છે આપણને બ્યુટેન. આ દરેકના સૂત્ર તમને મારા ખ્યાલથી આવડતા હશે, ટેક્સ્ટ બુકની અંદર જ આપેલું છે. બરોબર. એના ઉત્કલન બિંદુ તમને આપ્યા છે. નોર્મલ પેન્ટેન છે એનું છે 309.1, ઇથોક્સી ઇથેન 307.6 અને આ જે બ્યુટેન નહીં આવે, એક તો છે ને બ્યુટેનોલ કહીએ આપણે તો આને, બરોબર, એનું છે 390. આ બધા કેલ્વિનની અંદર છે. ઉત્કલન બિંદુની વાત છે એટલે શેની અંદર આવશે એ કેલ્વિનની અંદર 390 કેલ્વિન. ઓકે. બરોબર. એની અંદર જનરલી આપણને જોવા મળશે. બરોબર. ઓકે. હવે આપણને એવું થાય કે સાહેબ આલ્કોહોલના ઉત્કલન બિંદુ આટલા બધા ઊંચા શા માટે હશે ઇથર અને પેન્ટેનમાં? કે ભાઈ ઇથર અને આલ્કેનના ઉત્કલન બિંદુ લગભગ સમાન છે પણ આલ્કોહોલનું વધારે પડતો ઊંચું છે. આનું કારણ શું? તો કે ભાઈ સીધી સિમ્પલ વાત, આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધની રચના થાય જ્યારે ઇથરની અંદર હાઇડ્રોજન બંધની રચના થઈ તમને જોવા મળવાની નથી. અને ઇથરમાં હાઇડ્રોજન બંધની રચના ન જોવા મળે એટલા માટે જ એના ઉત્કલન બિંદુ છે એ ઊંચા હશે. જો હું તમને દ્રાવ્યતાની વાત કરું તો દ્રાવ્યતા એ આલ્કોહોલની જેમ હશે ઇથરની અંદર, કારણ કે ઇથરમાં હાઇડ્રોજન બંધની રચના થઈ શકે પણ એટલી પ્રબળ ન થાય જેટલી આલ્કોહોલમાં છે. કહેવાનો મતલબ મારો એવો છે કે
જો હું દ્રાવ્યતાની વાત કરું, શેની વાત કરું? દ્રાવ્યતાની, તો ઇથરની દ્રાવ્યતા આલ્કેન કરતા વધુ અથવા તો આલ્કોહોલની જેમ હોય, પણ આલ્કેન કરતા વધુ દ્રાવ્ય હોય પદાર્થો. શા માટે? તો કે ઇથરની અંદર હાઇડ્રોજન બંધની રચના છે એ શક્ય છે. દાખલા તરીકે ઇન કોમન જો હું વાત કરું કે અહીં હું લખું કે RO અને મારો અહીંયા R ડેશ લખું તો તમને ખબર છે કે અહીંયા પાણીનો અણુ છે એ જોડાઈ શકે, બરોબર? તો અહીંયા શેની રચના થઈ? આ હાઇડ્રોજન બંધની રચના થઈ, અને એ હાઇડ્રોજન બંધની રચના થઈ એટલા માટે જ આ ઇથર સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય હોય. ઇથર સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય હોય, બરોબર? એક કેલ્ક્યુલેશન પ્રમાણે તમને આપેલું છે કે ઇથોક્સી ઇથેન અને બ્યુટેનોલ છે એ 100 ml પાણીમાં કંઈક 7.9 કે 7.1 ને 9 ગ્રામ જેટલી પાણીમાં દ્રાવ્યતા છે એ ધરાવે છે. એક્ઝેક્ટ આંકડો મને ખ્યાલ નથી, પણ એવું આપેલું છે કે લેબ, બરોબર? ઇથર ઓછો દ્રાવ્ય થાય આલ્કોહોલ કરતા, કારણ કે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ પ્રબળ બને, ઇથરની અંદર હાઇડ્રોજન બંધ એટલો પ્રબળ ન બને, આપણે ભણેલા છીએ, બરોબર? તો કારણ કે આલ્કોહોલનો અણુ વારે બની શકે, અહીંયા ઇથર અને હાઇડ્રોજન બંધ વચ્ચે બને, એટલે આ હાઇડ્રોજન બંધ જે બને કયો કહેવાય? આંતઃઆણવીય કે આંતરાણવીય? તો કે આ કહેવાય આંતરાણવીય, બરોબર? એટલે કહેવાનો મતલબ આખો એ છે કે દ્રાવ્યતા છે, જો એની વાત કરીએ આપણે તો દ્રાવ્યતા ઇથરની આલ્કોહોલની જેમ હોય છે, કારણ કે આલ્કોહોલમાં પણ હાઇડ્રોજન બંધ બને અને ઇથરની અંદર પણ હાઇડ્રોજન બંધ બને. ભલે આલ્કોહોલ જેટલી ના હોય, આલ્કોહોલ કરતા ઇથરની દ્રાવ્યતા ઓછી હોય, પણ હોય એનું કારણ શું? તો કે હાઇડ્રોજન બંધ બને, પણ આલ્કેનમાં ન બને, કારણ કે આલ્કેનમાં હાઇડ્રોજન બંધની રચના શક્ય નથી, એટલા માટે આલ્કેન દ્રાવ્યતા ધરાવે નહીં, બરોબર? તો આ બે ગુણધર્મ એ આપણે જોવાના હતા ભૌતિક ગુણધર્મની અંદર. પહેલું ઉત્કલન બિંદુની વાત કરવાની હતી અને સેકન્ડરી દ્રાવ્યતાની વાત કરવાની હતી. આ બંને ટોપિકની ચર્ચા છે એ આપણે અહીંયા કરી કે ભાઈ આ પ્રમાણેની દ્રાવ્યતા છે એ ધરાવે અને ઉત્કલન બિંદુ, બરોબર? ચાલો, ઉત્કલન બિંદુ આલ્કેનની સાથે હોય અને દ્રાવ્યતા આલ્કોહોલની સાથે હોય. આ બે પોઈન્ટ તમારે ઇથરની અંદર મગજમાં રાખવાના. ફરી પાછું કહું છું, ભૌતિક ગુણધર્મમાં શું કે ઇથરના ઉત્કલન બિંદુ કોને સમાન હોય? તો કે આલ્કેનને સમાન હોય, અને દ્રાવ્યતા આલ્કોહોલને સમાન હોય, બરોબર? આ બાબત મગજની અંદર રાખવાની, કોણ કોની સાથે સમાન છે. ચાલો, ઓકે, વાત કરીએ હવે રાસાયણિક ગુણધર્મ તરફ જઈએ આપણે. શું આપેલું છે રાસાયણિક ગુણધર્મની અંદર? ચાલો, જોવાના છે આપણે ઇથરના રાસાયણિક ગુણધર્મો ઉપર ચર્ચા કરવી છે કે ઇથરના રાસાયણિક ગુણધર્મ કેવા હશે, શું હશે એની અંદર, એના ઉપર જનરલી આપણે ચર્ચા કરીએ, બરોબર? ચાલો, તો ઇથરના રાસાયણિક ગુણધર્મની અંદર જોવા જઈએ તો ઇથરની અંદર જે ROR બંધ છે અથવા તો ઇથર જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલતાના ક્રમ પ્રમાણે સૌથી નિર્બળ કહેવાય. ઘણો બધો નિર્બળ, એમ સાપેક્ષતામાં નિર્બળ, કારણ કે જે 4-5 ક્રિયાશીલ સમૂહ આવતા જેને આપણે ક્રિયાશીલતાના ક્રમમાં ન લખતા. દાખલા તરીકે આલ્કાઇલ સમૂહ છે, ઇથર સમૂહ છે, બરોબર છે, નાઇટ્રો સમૂહ છે, હેલોજન સમૂહ છે. આ બધા એવા સમૂહો છે કે જેને આપણે ક્રિયાશીલતાના ક્રમમાં દર્શાવતા નથી. એનો મતલબ એમ કે એની સક્રિયતા ઓછી છે. સક્રિયતા ઓછી છે એનો મતલબ શું? કે રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ એની અંદર આપણને કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે, બરોબર? જોઈએ આપણે કે આ ઇથર સંયોજનો જે છે એ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કોની સાથે કરે છે. ઓકે, પહેલી પ્રક્રિયા કદાચ આપી છે ઇથર સંયોજનોમાં CO બંધનું તૂટવું. ક્યાં બંધના તૂટવાની વાત કરવામાં આવે છે અહીંયા? કે ઇથર સંયોજનોની અંદર CO બંધનું તૂટવું, કે CO બંધ જે છે એ કઈ રીતે તૂટે એની સાથે આપણે ચર્ચા કરવાની છે, બરોબર? ચાલો, હું સિમ્પલ લખું અહીંયા કે ROR આ સમમિતીય ઇથર કોઈ છે. આની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરીએ, પણ યાદ રાખવાનું કે ઇથર ક્રિયાશીલ સમૂહ ઓછો સક્રિય છે એટલે હાઇડ્રોજન હેલાઇડ HX
આનું પ્રમાણ તમારે કેવું લેવું પડે? વધુ પ્રમાણ લેવું પડે. કેવું પ્રમાણ લેવું પડે તમારે? આનું વધુ પ્રમાણ લેવું પડે. કોનું? HX નું. બરોબર. તો જો સમાન જ છે તો કોઈ એક જગ્યાએથી બંધ છે એ તૂટશે. HX માં તમને ખબર પડે ક્યાં હું હોય એમ કે અહીંયા ડેલ્ટા માઇનસ, અહીંયા ડેલ્ટા પ્લસ, અહીંથી તમને ખબર પડે કોણ કોની હારે જાય. તો શું બને? તો કે અહીંયા બનશે ROH અને વત્તા RX. જે ROH છે વધુ પ્રમાણમાં આપણે HX લીધું છે એટલે પાછો અહીંથી C અને O વચ્ચેનો બંધ તૂટે, પાછો અહીંથી શું બનશે? RX પ્લસ H2O. આ પ્રમાણે આપણને નિપજ છે એ મળશે. માનો કે અહીંયા R છે, બરોબર, કે આવું કંઈ છે આપણી પાસે, એમાં માનો કે બેન્ઝીન રિંગ એક બાજુ હોય તો સપોઝ મારો કહેવાનો મતલબ આવો છે, આ O અને અહીંયા R વત્તા હું પ્રક્રિયા કરું HX માં, તો ક્વેશ્ચન આવે સર અહીંયા તો બે સમાન હતા એટલે કોઈ પણ બંધ તૂટ્યો. હવે અહીંયા કયો બંધ તૂટે? તો તમને ખબર છે આમાંથી કયો બંધ ઓછો સક્રિય છે? તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો. આ કાર્બન sp3 ધરાવે, આ કાર્બન sp2. જેમ કાર્બનમાં સંકરણ બરોબર ઓછું છે sp2, એમ એ કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે, એ ધ્રુવીયતા વધુ છે. અને આમ પણ તમને ખબર છે કે આ આંશિક દ્વિબંધ આના તરફ ધરાવે એટલે બંધ ના તૂટે ઝડપથી, એટલે આ બંધ સરળતાથી તૂટે. સરળતાથી તૂટે એટલે અહીંયા તમને તો નિપજ મળી ગઈ OH પ્લસ RX. આ પ્રમાણે તમને નિપજ મળે. હવે બે બાજુ બેન્ઝીન રિંગ હોય તો કોઈ પ્રશ્ન છે જ નહીં, ગમે બાજુથી તૂટશે. હવે માનો કે અસમિતીય ઈથર હોય તો ROR'. અસમિતીય ઈથર હોય, જો અસમિતીય ઈથર હોય એની પ્રક્રિયા HX સાથે કરો તો શું થાય? તો કે હવે જોવાનું કે કયો બંધ છે અહીંયા R અને R'. હવે બહુ અઘરો પ્રશ્ન અહીંયા આવે છે કે અહીંયા ડિટરમાઇન કરશે કે નક્કી થશે કે પ્રક્રિયા કેવી રીતે થશે. પ્રક્રિયા કેવી રીતે થશે, કયો બંધ તૂટશે અને શું નિપજ મળશે, એનો આધાર હવે R ઉપર રહેશે. કોના ઉપર રહેશે? R ઉપર રહેશે. એ હું અને તમે એ જાતે નક્કી કરી શકતા નથી. આ બહુ અગત્યની બાબત છે, બરોબર, કે કયો બંધ તૂટશે એનો આખો આધાર R અને R' ઉપર છે. કે આ R કોણ છે અને R' કોણ છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે. બરોબર, જો બે પ્રાથમિક હોય તો કોણ ક્યાં છે? જે નાનો સમૂહ હશે એના તરફ હેલોજન પરમાણુ જશે. જે નાનો હશે, માનો કે R બરાબર CH3 છે અને R' બરાબર CH2CH3 છે, તો આ બંધ તૂટશે. સમજો મારો તો, બરોબર, કે R બરાબર CH3 છે અને R' બરાબર CH2CH3 છે, તો એના તરફ હેલોજન જશે, મતલબ તો આ બંધ તૂટશે. જો એ બંધ તૂટે તો નિપજ આમ મળે RX વત્તા R'OH. આ પ્રમાણે મળે. ક્વેશ્ચન કે સાહેબ ખબર કેમ પડે કે કયો બંધ તૂટશે આપણને? કારણ કે અહીંથી તમને નિપજ મળવાની શક્યતા બે ઊભી થાય. જોજો આખી બાબત અહીંયા બે સમાન હતા તો પ્રશ્ન નહોતો, એક બાજુ R અને એક બાજુ AR હતો તો પ્રશ્ન નહોતો, બે બાજુ AR હતા તો પણ પ્રશ્ન નહોતો. હવે અહીંયા ક્વેશ્ચન ઊભો થાય છે કે માનો કે આ પહેલો બંધ તૂટે, પ્રથમ બંધ તૂટે તો તમને નિપજ શું મળતી હતી? તો કે તો તમને નિપજ મળતી હતી અહીંથી RX વત્તા R'OH. આ ખબર પડે ને ભાઈ, અહીંથી બંધ તૂટે. કારણ કે તમને ખબર હોય કે આ બંધ તૂટે એટલે અહીંયા ડેલ્ટા માઇનસ અને ડેલ્ટા પ્લસ આ તૂટે, આ 2 નંબરનો બંધ તૂટે તો પણ અહીંયા ડેલ્ટા પ્લસ આવે. જો 2 નંબરનો બંધ તૂટે તો અહીંયા R પ્લસ આની ઉપર માઇનસ આવે, આની ઉપર માઇનસ આવે, એનો મતલબ આખો શું થઈ ગયો અહીંયા? તો હવે અહીંયા શું આવશે? જોજો વસ્તુ આખી બદલી જાય તો અહીંયા આવે ROH વત્તા R'X. કારણ કે R અને R' બે સમાન નથી એટલે નિપજો બે મળવાની સંભાવના ઊભી થઈ. તો આનો મતલબ એવો થયો કે સાહેબ નિપજ કઈ મળશે એ કેમ ખબર પડે? જો બે R સમાન છે તો કોઈ પ્રશ્ન નથી, બરોબર. એક બાજુ બેન્ઝીન રિંગ ને એક બાજુ R છે તો નિર્બળ બંધ હશે એ તૂટશે, તો R વાળો તૂટશે. બે બાજુ બેન્ઝીન રિંગ હોય તો બે સમાન છે તો પ્રશ્ન નથી. પણ અસમિતીય હોય
અને અસમિતીયમાં બેમાં R સમૂહ જુદા જુદા હોય તો શું થાય? આમાં પણ આગળ આપણે જોયું, મેં તમને આમાં તમને કહી દીધું બે જુદું હોય તો, બેન્ઝીન રિંગ વાળું હોય તો. પણ આવું હોય તો હવે શું કરવાનું? તો નિપજ કઈ રીતે મળશે? તો કે એ આખી એની ક્રિયાવિધિ ઉપર ડિપેન્ડ કરશે. કોના ઉપર ડિપેન્ડ કરશે? ક્રિયાવિધિ ઉપર આધાર રાખશે. હવે સમજો આખી બાબત. હું એક તમને નાની એવી ક્રિયાવિધિ છે એની ચર્ચા કરાવું. આની અંદર જ આપણે જોવાનું છે. હવે તમને ક્રિયાવિધિમાં ખબર પડે કે શું કરવાનું હોય, નિપજ શું મળે અને કેવી રીતે આગળ પ્રક્રિયા થશે. તો માનો કે તમારી પાસે હવે ક્રિયાવિધિ ભણતા પહેલા એક વાત એ કરું તમને કે આપણી પાસે આ HX છે. આ HX માં તમને ખબર હોય કે X બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન હોય. આમાંથી ઝડપી પ્રક્રિયા કોણ આપે? H માં. સમજો અહીંયા HF, HCl, HBr, HI. આમાંથી સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપે? તો કે સૌથી પહેલો બંધ કોનો તૂટે? તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એટલે આ બંધ પ્રબળ છે, એટલે આ બંધ સૌથી નિર્બળ થાય. તો અહીંયા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમને કહું તો સૌથી પહેલા કોણ આવશે? તો કે HI, પછી HBr ને પછી HCl. HF ની કોઈ વાત જ નથી આવતી. લગભગ એ રિએક્શનની અંદર વપરાશે જ નહીં, કારણ કે બંધ એટલો પ્રબળ છે કે ઈથરનો બંધ છે, બરોબર, એ ઈથર દ્વારા એ બંધ છે એ તૂટી શકવાની કોઈ સંભાવનાઓ નથી. એટલે સૌથી વધારે જો વાત કરું હું તો આ બંને વધારે વપરાશે, HI અને HBr, બરોબર. ઓકે, હવે ક્રિયાવિધિ ઉપર જઈએ આપણે કે ભાઈ કેવી રીતે પ્રક્રિયા થાય છે અને કેવી રીતે પ્રક્રિયા કરવાની હોય છે. જોજો આખી બાબત. હવે માનો કે આપણી પાસે R બરાબર મેં કીધું આગળ એમ કે CH3 છે અને O અહીંયા છે CH2 CH3. તમે જાણો છો એ પ્રમાણે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હું પહેલા અહીંયા લઉં છું HI. શું પ્રક્રિયા થઈ જજો હવે તમને બહુ સારી રીતે હવે ખબર છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય આયોડિન તરફ ખેંચાઈ જાય. આ સીધી સિમ્પલ બાબતો છે. હવે તમને ખબર પડે કયો બંધ કોના તરફ ખેંચાઈ જાય, બરોબર. તો શું થાય જો આ CH3O એની આરે H, આ CH2 CH3 આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ ઓક્સિજનનો બંધ ત્રીજો બીનો, એટલે અહીંયા કયો ચાર્જ આવવાનો? પોઝિટિવ. અને સાથે સાથે અહીંયા લખવું પડશે હવે વત્તા I માઇનસ, કારણ કે અહીંથી તૂટ્યું. હવે I માઇનસ માં એક તો તમને ખબર હોય કે એની પાસે બાહ્યતમ કક્ષામાં 7 તો હોય ને, એક મેળવો એટલે કેટલા થઈ ગયા? 8. એટલે હવે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તન કરી શકે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે, ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તન કરે. હવે ક્વેશ્ચન અહીંયા સૌથી મોટો છે. જોજો આ પહેલું સ્ટેપ થી હું બીજું સ્ટેપ લખું છું. હું બીજું સ્ટેપ. હવે ક્વેશ્ચન ક્યાં આવે કે સાહેબ આ I માઇનસ કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના ઢગલા છે એ કોને દાન કરે? પહેલી વાત તો ઓક્સિજનને તો દાન ન જ કરે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. તો હવે ક્વેશ્ચન ક્યાં આવે કે ભાઈ સાહેબ આ ઇથાઇલમાં કરે કે મિથાઇલમાં કરે? તો કે સીધી સિમ્પલ વાત છે, જ્યાં આ SN2 પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? SN2. અને SN2 પ્રક્રિયામાં આપણે જોઈ ગયા કે ક્રિયાશીલ સમૂહની બાજુમાં જેમ નાનો સમૂહ હોય એના ઉપર એટેક કરે. તો આ બેમાંથી નાનો કોણ? તો કે આ. તો આના ઉપર એટેક કરે સીધું, નાના ઉપર. યાદ રાખજો બે પ્રાથમિક છે એટલા માટે.
બે પ્રાથમિક છે એટલે એનામાં ઉપર એટેક કરે. હવે અહીંયા એટેક કરે તો કાર્બનના 3 બંધ તો છે જ હાઇડ્રોજન આરે, એટલે શું થાય તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન તરફ વળી જાય. હવે જોજો, જો એ ઓક્સિજન તરફ વળી ગયું તો શું થયું અહીંયા તો કે અહીંયા બન્યું CH3I વત્તા અહીંથી લખું છું CH3 CH2O અને H. એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું એની પાસે બીજું આવી ગયું, આ કામ પૂરું થઈ ગયું. તો આનો મતલબ એમ થયો કે મેં તમને હમણાં કીધું હતું એમ કે પેલો બંધ મેં તમને તોડ્યો અહીંયા કે જે નાનું હોય એના તરફ જાય, બરોબર, આ ગયું. હવે જો અહીંયા હું તમને કહેતો હતો કે એક આલ્કોહોલ તમને મળી ગયો, એક આલ્કાઇલ હેલાઇડ મળ્યો, જોવો રેડી. બીજું જો વધારે HI હોય, મેં તમને કીધું કે વધુ પ્રમાણમાં તમારે લેવો પડે. આ જે ભાગ છે એ તમારે કેવો લેવો પડે? વધુ પ્રમાણમાં, કારણ કે ઓછો ક્રિયાશીલ ઇથર સમૂહ છે. જો વધુ પ્રમાણમાં હોય તો પાછો ત્રીજો તબક્કો જે તમારો આલ્કોહોલ છે એની હારે પાછો HI જોડાય. તમને ખ્યાલ છે એ પ્રમાણે અહીંથી પાછો અહીંયા જાય તો પછી અહીંયા થાય CH3 CH2OH, આ H અહીંયા પોઝિટિવ ચાર્જ અને વત્તા અહીંયા એવું I માઇનસ, બરોબર. જે બીજું સ્ટેપ તમારી પાસે છે વત્તા I માઇનસ, એ કોની ઉપર એટેક કરતો? સીધી વાત છે, એની પાસે એક જ છે હવે, એટલે આ કાર્બન ઉપર એટેક કરશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ એ ઓક્સિજન પાસે જતા રહેશે તો અહીંથી પાછું બનશે CH3 CH2I પ્લસ H2O. બે ઇલેક્ટ્રોન યુગ્મ પાછા એના હતા એમને મળી જશે. ક્વેશ્ચન, જે તમારી પાસે હતું ને એવું જ બન્યું. જો તમે ROR હતું, ROH ને RX બન્યું, ROH અને RX હેલાઇડ બન્યો, પાછું ROH વત્તા તમે HX કર્યું તો પાછું તમને હતું એ મળી ગયું RX વત્તા H2O, બરોબર. ક્વેશ્ચન ક્યાં છે? મેં તમને હમણાં સમજાવતો હતો કે ભાઈ સાહેબ આ બે સમાન હતા, એટલે હવે જો બે સમાન ન હોય તો શું થાય? તો કોણ ક્યાં છે? તો પ્રશ્ન એ છે કે માનો કે કંઈક આવું હોય કે CH3 CH3 તૃતીયક હોય એક બાજુ, આ O CH2 અને CH3 વત્તા હું લખું HI. હવે જોજો આખી બાબત, હવે રંગમંચ ઉપર આવજો. આ ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન તરફ જાય. જો તો મેં તૃતીયક લીધો એક બાજુ ને એક બાજુ પ્રાથમિક લીધો. હવે જોવાનું આખું એ છે કોણ ક્યાં જાય. હવે શું થાય? અહીંયા CH3 C CH3 CH3 O, અહીંયા H, અહીંયા CH2 CH3 એક ઇલેક્ટ્રોન યુગ્મ છે પોઝિટિવ ચાર્જ પ્લસ I માઇનસ. હવે અહીંથી પાછો હું લઈ જાઉં છું, હું ડબલ રિએક્શન નથી કરતો, બરોબર. હવે તમને ખબર પડી જાય કે શું થાય. હવે ક્વેશ્ચન અહીંયા ઊભો થશે કે અહીંયા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આયોડિનનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, તો આ કોના ઉપર એટેક કરશે? CH2 CH3 પાસે કે આની પાસે? તો હવે અહીંયા બે પ્રક્રિયાની ક્રિયાવિધિ કામ કરશે. કઈ કઈ બે? તો કે જો અહીંયા એટેક કરે આ બંધ ઉપર, બરોબર, તો તમને ખબર છે કે આ પોઝિટિવ બને, આ નેગેટિવ. અહીંયા એટેક કરે તો આ પોઝિટિવ બને અને આ નેગેટિવ બને. તો ક્વેશ્ચન, આ તૃતીયક છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવે એટલે કાર્બોકેટાયન બને. આ કાર્બોકેટાયન અને આ કાર્બોકેટાયન, આ બે માંથી વધારે સ્થાયીતા કોની? સમજો છો હું જે કહું છું કે અહીંયા બંધ તૂટે તો આના ઉપર પોઝિટિવ આવે એટલે આ કાર્બોકેટાયન બને, અહીંયા બંધ તૂટે તો આ કાર્બોકેટાયન બને. તો ક્યાં કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ? તો કે સાહેબ જો કાર્બોકેટાયનની વાત આવે તો અહીંયા SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ આવે અને તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા છે એ વધુ. તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. તો એટલા માટે જ્યારે આવું બને ત્યારે આ I માઇનસ એ આ કાર્બન ઉપર એટેક કરે અને એ કાર્બન ઉપર એટેક કરે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધના છે એ ઓક્સિજન પાસે જતા રહી. એટલે પહેલી નિપજ હું લખું અહીંયા CH3C
CH3 અહીંયા I વત્તા CH3 CH2OH આ બે ઇલેક્ટ્રોન યુગ્મ એમ પાછું હજી વધારાનો હોય તો પછી આની એને પ્રક્રિયા કરીને પાછું હતું એમ આમ બની જાય બરોબર સર માં કઈ ખબર ના પડી તમે શું કહી દીધું શું કેમ થયું ઇન શોર્ટ ટૂંકમાં હું તમને કહું કે જો ઇથરમાં ઓક્સિજનની બે બાજુ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય તો નાનો આલ્કાઇલ સમૂહ છે એની બાજુ આયોડીન આવે ત્યાં એટેક કરે કારણ કે આ SN2 ને અનુસરે કોને અનુસરે SN2 ને આ પછી જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે કે આપને પૂછી ન જાય કે ભાઈ હું SN2 માં જાઉં કે SN1 માં જાઉં એને જેમાં સરળતા પડે એમાં જાય બે બાજુ પ્રાથમિક સમૂહ હોય તો SN2 ને અનુસરે અને SN2 માં તમને ખબર છે કે જેમ કાર્બન સાથે નાના સમૂહ જોડાયેલા હશે એના ઉપર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટેક કરે કારણ કે આ તો કેન્દ્ર અનુરાગી જ બને દર વખતે એટલે આ I છે એ અહીંયા જાય અને ઓલો ભાગ આ બાજુ જાય બરોબર એટલે એ નિપજ તમને મળે પણ જો કોઈ એક બાજુ તૃતીયક ભાગ હોય તો આયોડીન એ તૃતીયક સાથે જોડાય અને બાકીનો ભાગ છે એ હાઇડ્રોજન સાથે જોડાય બરોબર એટલે આ ક્રિયાવિધિ દર્શાવે છે તમને એટલે આ બાબત ખાસ અગત્યની છે આ મેં તમને આ ભાગની અંદર તમને મેં કહી દીધું શું થાય બરોબર કે આ ભાગ નિર્બળ હોય એટલે આ બંધ તૂટે અને આ પ્રમાણે તમને નિપજ છે એ મળે બરોબર એટલે આ એક વસ્તુ બહુ ક્લિયર છે એ તમારે ખાસ મગજમાં રાખવાની હું તમને લખાવી દઉં એટલે તમને તકલીફ ઓછી પડે ખાસ ક્વેશ્ચન ક્યાં ઊભો થશે અસમમિતીય ઇથરની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયામાં શેની અંદર અસમમિતીય ઇથર જ્યારે હોય અને હેલોજન એસિડ સાથે આપણે પ્રક્રિયા કરતા તો એ પ્રક્રિયામાં જો ઓક્સિજનની બાજુમાં પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય ત્યારે હેલોજન એસિડમાંનો હેલોજન નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય બરોબર જો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય તો શું થાય નાના આલ્કાઇલ સમૂહ છે એની સાથે જોડાય બરોબર પ્રાથમિક હોય તો એ જ થાય અને દ્વિતીયક હોય તો પણ એ જ થાય 1 ડિગ્રી અથવા તો લખો 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોય ત્યારે બરોબર પરંતુ જો ઓક્સિજનની કોઈ એક બાજુ તૃતીયક આલ્કાઇલ સમૂહ હાજર હોય ત્યારે હેલોજન એસિડમાંનો હેલોજન તૃતીયક આલ્કાઇલ સમૂહ સાથે જોડાય અને હાઇડ્રોજન
ઓક્સિજન સાથે જોડાય. બરોબર, આ કોઈ નોંધ કે ટેક્સ્ટ બુક બહારની કે એવી કોઈ વાત નથી. આ ક્રિયાવિધિની અંદર દર્શાવે છે કે ઓક્સિજનની બાજુમાં જો પ્રાથમિક કે દ્વિતીયક સમૂહ હાજર હોય તો આ આયોડીન છે એ નાના સમૂહ ઉપર એટેક કરે. કેન્દ્રવાળી પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ અનુસરે એટલે નાના સમૂહ ઉપર એટેક કરે. પણ જો કોઈ એક બાજુ તૃતીયક સમૂહ હોય, જો કોઈ એક બાજુ તૃતીયક સમૂહ હોય, બરોબર, તો એ SN1 ક્રિયાવિધિને અનુસરે. કઈ ક્રિયાવિધિને અનુસરે? SN1 ક્રિયાવિધિને અનુસરે. કોને અનુસરે? SN1 ને. જ્યારે આવું હોય ત્યારે કોને અનુસરે? SN2 ને. અહીંથી તમે જો ખબર પડે આ SN1 ને અનુસરે છે. કોને અનુસરે છે? SN1 ને. અને SN1 પ્રમાણે તમને નિપજ છે આપે કે તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ જ્યાં સ્થાયી કાર્બોકેટાયન બનતું હોય, તૃતીયકને બદલે કદાચ તમને બેન્ઝાઇલિક થતું હોય તો અહીંયા આવે. તૃતીયકને બદલે જો બેન્ઝાઇલિક સમૂહ આવતો હોય તો એની સાથે એ જોડાય અને તમને નિપજ છે આપે. એટલે આ બહુ અગત્યની બાબત છે. બરોબર, આ તમારે કાળજીપૂર્વક આની નોંધ છે એ લેવાની છે. બરોબર, તમને એક્ઝામની અંદર રિએક્શન મૂકી દે અને એમ કે આની HI હારે કે HBr હારે પ્રક્રિયા કરો અને નિપજ લખો ત્યારે ધ્યાન ખાસ રાખવાનું છે કે ક્યાં કયો બંધ તૂટશે. બરોબર, એ મેં તમને અહીંયા લખી અને એટલા માટે જ અહીંયા આપ્યું છે. ઓકે, બાજુનો બોર્ડ સાફ કરું છું. એની અંદર આપણે બાકીની વિગતો છે એ હમણાં લખીએ. અમુક ક્વેશ્ચન આપણને આપ્યા છે એટલે વધુ સારી રીતે આપણે એને સમજી શકીએ. ચાલો, હવે એક્ઝામની અંદર એક કોયડો આપણને આપેલો છે. એ કોયડાને આપણે જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. નીચે દર્શાવેલા દરેક ઇથર સંયોજનોને HI સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નિપજો જણાવો. નંબર 1 CH3 CH2 CH CH3 CH2O CH2 CH3 પ્લસ HI. અહીંથી બનતી નિપજ આપણે લખવાની છે. સેકન્ડ CH3 CH2 CH2O C, અહીંયા CH3 CH3 CH2 CH3 પ્લસ HI. થર્ડ CH2O પ્લસ HI. જે નિપજ આપણને મળે એ નિપજ આપણે અહીંયા દર્શાવવાની છે કે કઈ મળે. હવે જોવાનું, ઓક્સિજનની બંને બાજુ જોવાનું. તૃતીયક સમૂહ છે, ઓક્સિજન વાળો કાર્બન બીજા એક કાર્બન હારે જોડાયેલો એટલે પ્રાથમિક છે. આ પણ પ્રાથમિક છે. જ્યારે પ્રાથમિક કે દ્વિતીયક હોય આલ્કાઇલ સમૂહ તો હેલોજન એસિડમાંનો હેલોજન નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. એનો મતલબ આયોડીન એ આની હારે જોડાય તો હાઇડ્રોજન ઓટોમેટિક ઓલા હારે જોડાય. કઈ હું બન્યું? CH3 CH2I વત્તા બાકીનો ભાગ પાછળથી લખો CH3 CH2 CH CH3 CH2 અને અહીંયા OH. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે તો કે આ બાજુનો ભાગ જોવો અને આ બાજુનો ભાગ જોવો. આ કાર્બન બીજા એક હારે એટલે પ્રાથમિક, આ કાર્બન બીજા 1 2 ને 3 એટલે આ તૃતીયક. તો આપણે ભણ્યા હતા કે જો તૃતીયક કોઈ એક બાજુ હોય તો આયોડીન કોની હારે જોડાય?
તૃતીયકારે. તો આની આરે આયોડીન જોડો તો અહીંથી લખું છું CH3 CH2 C CH3 CH3 અહીંયા I વત્તા પાછળથી લખું CH3 CH2 CH2 OH. એ જ પ્રમાણે અહીંયા જોવાનું હવે કે આ સમૂહ અને આ સમૂહ, જો આ ફિનાઇલ સમૂહ કહેવાય, આ બેન્ઝાઇલિક, આ ફિનાઇલ, આ બેન્ઝાઇલિક. બેન્ઝાઇલિક વાળો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી, તૃતીયક કરતા પણ વધુ સ્થાયી, એટલે અહીંયા SN1 થાય, મેં તમને સમજાવ્યું હમણાં જ, એ આની હારે જોડાશે. એટલે અહીંથી બનશે CH2I પ્લસ O અહીંયા H. તો આ પ્રમાણે તમને જનરલી નિપજ મળવા પાત્ર છે કે આ પ્રમાણે પ્રક્રિયા થઈ અને તમને નિપજ છે એ મળે. કદાચ આવા બીજા ક્વેશ્ચન હોય તો આપણે જોઈએ. અ 11.28 નંબરનો ક્વેશ્ચન તમને એવો આપ્યો છે સ્વાધ્યાયમાં. .28 નંબરનો ક્વેશ્ચન છે એ તમને આપ્યો છે કે હાઇડ્રોજન આયોડાઇડની નીચે દર્શાવેલા સંયોજનો સાથેની પ્રક્રિયાના સમીકરણો લખો. 1 પ્રોપોક્સી પ્રોપેન. ચલો પહેલી પ્રક્રિયા આપી CH3 CH2 CH2 O CH2 CH2 અને CH3 એની પ્રક્રિયા આપણે HI સાથે કરવાની છે. હવે તમને નામ ઉપરથી બંધારણીય સૂત્ર લખતા આવડતું હોવું જોઈએ, બરોબર. 1 પ્રોપોક્સી પ્રોપેન. મિથોક્સી બેન્ઝીન, થર્ડ બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. બેન્ઝાઇલ, આ બેન્ઝાઇલ, પછી સામેની બાજુ ઇથાઇલ. ઇથાઇલ એટલે CH2 CH3 HI સાથે કરવાની છે અને નિપજ આપવાની છે. એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે આ બધા. HI સાથે તમે પ્રક્રિયા કરો, નિપજ દર વખતે જુદી મળે તમને. એ તમને ખ્યાલ હોવી કોણ ક્યાં જોડાય. આ બે બાજુ સમાન છે, તમે ગમે એ બાજુ ગમે એને જોડો, કોઈ ઇસ્યુ નથી. તમે આ બંધ તોડો તો પણ ભલે અને આ બંધ તોડો તો પણ ભલે, બંનેની અંદર નિપજ તમને સમાન મળશે. તો CH3 CH2 CH2I પ્લસ CH3 CH2 CH2OH. આ પ્રમાણે નિપજ છે એ મળે. હવે અહીંયા જુઓ તો એક બાજુ ફિનાઇલ ને એક બાજુ મિથાઇલ, ક્યાં તૂટે તો કે ભાઈ નાનો હોય ત્યાં, તો આ આયોડીન આની પાસે જશે અને આ પ્રક્રિયા જો કે આપણે હમણાં જ જોયેલી છે, આ OH અને વત્તા CH3I. અહીંયા જો એક બાજુ બેન્ઝાઇલ સમૂહ છે, એક બાજુ ઇથાઇલ, તો બેન્ઝાઇલનો કાર્બોકેટાયન વધુ સ્થાયી, તો આ આયોડીન એ આની પાસે આવે. હમણાં જોઈ હતી આ પ્રક્રિયા, એના જેવું જ છે. બે અહીંયા બેન્ઝીન હતો, અહીંયા એના બદલે ઇથાઇલ સમૂહ છે. CH2I પ્લસ અહીંથી લખવાનું હવે CH3 CH2OH. બરાબર. તો આ પ્રમાણે આપણને નિપજ છે એ મળવા પાત્ર છે, અથવા તો આ પ્રમાણે આપણને નિપજ છે એ મળતી હોય છે. એટલે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ પ્રમાણે આપણને નિપજ છે એ મળશે. એટલે અવારનવાર આ પ્રકારના ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે કે આ કેવી રીતે બને, પેલું કેવી રીતે બને, શું થાય. એટલે આ નાની નાની બાબતો છે એ ખાસ આપણે મગજની અંદર રાખવાની અને શું નિપજ મળે અથવા તો કેવી રીતે આપણને નિપજ મળે, હાઇડ્રોજન આયોડાઇડ સાથે પણ કે ને HBr સાથે પણ કે. એટલા માટે મેં ઇન શોર્ટ તમને હેલોજન એસિડ સાથેની વાત કરી. શેની સાથે વાત કરી મેં તમને? હેલોજન એસિડ સાથે. જો તમને ક્રિયાવિધિ ન ખબર હોય તો આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ, આ બાબતનો ખ્યાલ ન રાખવો હોય તો તમને ક્રિયાવિધિની ખબર હોવી જોઈએ. એટલે તમારે બંને વસ્તુ સાથે રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.
બરોબર. એક વિલિયમસન સંશ્લેષણનો પણ ક્વેશ્ચન તમને આપ્યો છે અહીંયા આ લોકોએ 11.24 કે નીચે દર્શાવેલા ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોના નામ અને સમીકરણ લખો. ઓકે, હવે જો ઊંધું પૂછ્યું છે. મેં તમને કીધું હતું કાલે કે વિલિયમસન સંશ્લેષણ એ પણ એટલું જ અગત્યનું છે ઇથરની અંદર. વિલિયમસન સંશ્લેષણ અને આ રાસાયણિક ગુણધર્મ જે હેલોજન એસિડ સાથેની વાત આવે છે કે હાઇડ્રોજન હેલાઇડ સાથે બંને વસ્તુ એક જ થઈ, બરોબર, એ થોડાક અટપટા છે. જોઈએ તમને ક્વેશ્ચન આપ્યો છે સ્વાધ્યાયમાં 11.24 નંબરનો. જો એને શું કીધું છે 11.24 નંબર ટેક્સ્ટ બુક સાથે રાખજો. નીચે દર્શાવેલા ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોના નામ લખવાના છે. વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા નિપજ તમને આપી છે, બરોબર, એના પ્રક્રિયકો તમારે લખવાના છે. ઓકે, જો પહેલું અહીંયા હું લખીને આપું છું. ઊંધી પ્રક્રિયા આપણે કરવાની છે. 1-પ્રોપોક્સી પ્રોપેન એટલે આવું થયું CH3 CH2 CH2O CH2 CH2 CH3. ઓકે, 1 બાય 1 આપણે લખતા જઈએ. હવે જો થોડું એવું યાદ કરો, કાલે કદાચ મને ભૂલાઈ ગયું, નહીતર કાલે જ હું તમને લેક્ચરની અંદર કરાવી દે. વિલિયમસન સંશ્લેષણની અંદર શું હતું? વિલિયમસન સંશ્લેષણ કોના દ્વારા કીધું હતું? તો કે એક તો RX વત્તા RONA, પણ એમાં કન્ડિશન હતી કે તમારો RX છે ઈ પ્રાથમિક હોવો જોઈએ, વધીને દ્વિતીય, એનાથી વધારે નહીં. તો આમાંથી એક ભાગ તમારો હેલોજન વાળો બનાવવાનો અને બીજો ભાગ તમારો કયો બનાવવાનો? એને વાળો. એક બાજુ એને મૂકવાનો, એક બાજુ હેલોજન મૂકવાનો. આમાં તો બે બાજુ સમાન છે. હું ઊંધી લખીને આપું છું એટલે આ તમારી સીધી નિપજ થશે. એટલે એક બાજુ શું કરીએ આપણે? અહીંયા આવું કરીએ CH3 CH2 CH2. હું Br લખું છું x ને બદલે, અને હવે અહીંયા એને મૂકી દઉં તો અહીંયા લખાય NaO CH2 CH2 CH3. હવે તમને પ્રક્રિયા કરતા આવડે એને Br કાઢી નાખો, ઉપરની નિપજ તમારી મળી ગઈ, બરોબર. એ જ રીતે સેકન્ડ રિએક્શન જોઈએ. ઇથોક્સી બેન્ઝીન, હું આમ લખું છું, દોરતો નથી બેન્ઝીન, C6H5O CH2 CH3. આ કેમ બને? બરોબર. તો આલ્કાઇલ હેલાઇડ તમારો પ્રાથમિક હોવો જોઈએ. અહીંયા નહીં રાખો, નકર અહીંયા દ્વિતીયક થઈ જાય બેન્ઝીનમાં. તો આ બાજુના ભાગમાં એને લખો C6H5ONA વત્તા CH3 CH2. અહીંયા હું Br લખું છું. સમજમાં આવે છે કે અહીંયા તમે જો Na લખો આ બાજુ, બરોબર, આ બંધ તમે તોડો. અહીં જોવાનું તમારે કયો બંધ તોડવાનો છે, બરોબર. અહીંથી તમે બંધ તોડો. જો અહીંયા બ્રોમિન મૂકો તો પ્રશ્ન અઘરો થાય, કારણ કે sp2 સંકરણ ધરાવી જાય, કાર્બન આરે સીધો બ્રોમિન, બરોબર. ચાલો, થર્ડ વન 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. આ 2 ઉપર મિથાઇલ અને 2 ઉપર મિથોક્સી છે. હવે અહીંથી પ્રક્રિયા લખીએ, બરોબર. વસ્તુ એ છે ક્યાંથી તૂટશે? આ O અને CH3. તમને ખબર છે આલ્કાઇલ હેલાઇડ તમારો પ્રાથમિક એટલે અહીંથી બંધ તોડાય, અહીંથી ન તોડાય. અહીંથી તોડો એટલે શું થઈ ગયું તો કે CH3Br, અને બાકીનો જે ભાગ છે એ તૃતીયક વાળો છે, એને ONA આપી દો એટલે તમારી નિપજ છે એ થઈ ગઈ. એ જ પ્રમાણે ચોથું આપ્યું છે 1-મિથોક્સી ઇથેન, બરોબર. આ CH3O અને અહીંયા CH2 CH3. ઊંધી રિએક્શન લખું છું હું દરેક, બરોબર. તો અહીંયા પણ ક્યાંથી તોડાય? તો કે આલ્કાઇલ ને નાનામાં નાનો રાખો એટલે અહીંયા રાખી દો CH3Br અને ઓને રાખો CH3CH2ONA, બરોબર. આ પ્રમાણે તમારે કામ કરવાનું છે. ઓકે, ચાલો, આ થઈ ગયું તમારું વિલિયમસન સંશ્લેષણ માટેની બનાવટની, બરોબર, પ્રક્રિયકો.
ઓકે, ચાલો એક ટોપિક હજુ બાકી છે અને એમાંથી સાથે સાથે મારે એમાં અમુક સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે એકાદ મારે કરાવવાનો છે આમાંથી સાથે સાથે, એટલે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જ આપણે લઈ લેશું, બરોબર? એટલે તો કંઈ પ્રશ્ન થાય નહીં મોટો. લખાણ સંબંધિત 11.12માં પણ એક બે પ્રશ્નો છે કે જે હાઇડ્રોજન આયોડાઇડની સાથેની કે HBr સાથેની પ્રક્રિયાવાળા છે, બરોબર? 11.12માં પહેલું, બીજું અને ચોથું આ ત્રણેય તમને આવડશે. એમાં એ કોઈ મોટા નથી. પહેલું, બીજું અને ચોથું એ ત્રણેય તમને આવડશે. કદાચ કરજો. આ હોમવર્કમાં આપું છું, આવડે તો ભલે, નહીતર કરાવીશું. ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ આ ચારે પ્રક્રિયા ત્રણે કરજો હોમવર્કમાં. ત્રીજી કાલે હું ભણાવીશ, બરોબર? હવે નાનો એવો પોર્શન બાકીને સ્વાધ્યાયનો એકાદ ક્વેશ્ચન મારે કદાચ કરાવવાનો બાકી રહે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરી લઈશું. ઓકે, ચાલો આજના માટે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.